નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. અંકલેશ્વર શહેરમાં આવેલા બસ ડેપો તેમજ ભરૂચના જીએનએમસી બસ ડેપોનું રૂપિયાના 14 કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે. એરપોર્ટ જેવી વિવિધ સુવિધા મળશે. સાંસદ મનસુખભાઈ વસાવાના હસ્તે ખાતમુહૂર્ત. અંગદાન જાગૃતિનો અનોખો પ્રયાસ. અંગદાન જાગૃતિનો સંદેશો આપતી 351 મીટર લાંબી સાડી, પોસ્ટરો, પ્લેકાર્ડ્સ અને બેનરો સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરેડ ગ્રાઉન્ડ ખાતે પ્રવાસીઓ માટે અનોખું પ્રદર્શન યોજાયું. અંકલેશ્વર પાસે નેશનલ હાઈવે 48 પર આઈસર ટેમ્પો અને ટ્રક વચ્ચે અકસ્માત. આગળ ચાલતા આઈસર ટેમ્પામાં ટ્રક ધડાકાભેર ઘૂસી જતા નિલેશ ચોકડી પાસે અકસ્માત સર્જાયો. ટ્રક ચાલકને રેસ્ક્યુ કરી બહાર કાઢ્યો. અંકલેશ્વર જીઆઈડીસીમાં સાંઈ પ્રતિક રેસિડેન્સીમાં તસ્કરો ત્રાટક્યા. સોના ચાંદીના ઘરેણાં સહિત ₹1.25 લાખ ઉપરાંતના મત્તાની ચોરી. ભરૂચના ચાવજ ગામને ધમરોડતા તસ્કરો. કન્સ્ટ્રક્શન ઓફિસ અને 2 મકાનોમાં તગડો હાથ માર્યો. કુલ ₹3.1 લાખના મુદ્દામાલની ચોરી. ભરૂચ અને નર્મદા જિલ્લાના ખેડૂતોની જીવાદોરી સમાન કરજણ ડેમમાં 70% પાણીનો પૂરતો જથ્થો. ઉનાળામાં મોટાભાગના જળાશયોમાં ગરમીને કારણે પાણીનો સંગ્રહ ઘટી રહ્યો છે, ત્યારે નર્મદાના એકમાત્ર કરજણ ડેમમાં પૂરતો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. ખેડૂતોના ઉનાળુ પાક માટે કરજણ જળાશયનું પાણી આશીર્વાદરૂપ. અંકલેશ્વર શહેરમાં આવેલ બસ ડેપો તેમજ ભરૂચના જીએનએફસી બસ ડેપોનું ₹14 કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે, જેની કામગીરીનું આજરોજ સાંસદ મનસુખ વસાવાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આવેલ બસ ડેપોનું ગુજરાત રાજ્ય માર્ગ અને પરિવહન નિગમ દ્વારા નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત અંકલેશ્વર શહેરમાં આવેલ એસટી બસ ડેપો અને વર્કશોપ તેમજ ભરૂચની નર્મદા ચોકડી નજીક આવેલ જીએનએફસી બસ ડેપોનું પણ નવીનીકરણ કરવામાં આવશે. ₹14 કરોડના ખર્ચે બંને ડેપોના થનાર નવીનીકરણના કાર્યનું ખાતમુહૂર્ત ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવનાર હતું, પણ તેઓ ન આવી શકતા સાંસદ મનસુખભાઈ વસાવાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી, અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ લલિતા રાજપુરોહિત, કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ, અંકલેશ્વર શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા સહિતના આગેવાનો તેમજ જીએનએફસી અને એસટી વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચના જીએનએફસી બસ ડેપોનું 266.97 લાખ અને અંકલેશ્વરમાં 50 વર્ષ જૂના શહેર ડેપો અને વર્કશોપનું 1154.18 લાખના ખર્ચે નવીનીકરણ થશે. જીએનએફસી બસ ડેપોની કામગીરી 11 મહિનામાં તો અંકલેશ્વર ડેપો અને વર્કશોપની કામગીરી 18 મહિનામાં પૂર્ણ થશે. ત્યાં સુધી બંને સ્થળે હંગામી ડેપો બનશે. બંને એસટી ડેપોની કાર્યકલ્પ થતા બસ ડેપોમાં પણ લોકોને એરપોર્ટ જેવી સુવિધા પ્રાપ્ત થશે. 11 કરોડ જેટલી માતબર રકમના ખર્ચે આ નવનિર્માણ બિલ્ડિંગો બનવાના છે. આમાં તમામ પ્રકારની સુવિધા હશે. કર્મચારીઓને ત્યાં રહેવા માટે, ડ્રાઈવર કંડક્ટરને આરામ કરવાથી માંડીને બધી જ પ્રકારની સુવિધા, પેસેન્જરોને પણ કોઈ તકલીફ ના પડે એ પ્રકારની બધી સુવિધા, અને એક જ સ્થળ પર કેટલીક ઘણી બધી ચીજ વસ્તુઓ જે જીવન જરૂરી વસ્તુ છે, દરરોજ ડેલી ઉપયોગ થાય એવી વસ્તુઓ પણ આ સ્થાન પર મળી રહેવાનું છે. તો આ જે ખાતમુહૂર્ત પ્રસંગે આજે અમારા આ વિસ્તારના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી અને ભારતીય જનતા પાર્ટી અમારા પ્રમુખ પ્રકાશભાઈ મોદી ઉપરાંત આ વિભાગના અધિકારીઓ, એસટી વિભાગના અધિકારીઓ, જીએનએફસીના અધિકારીઓ, કે જીએનએફસી પણ ભરૂચ જે બસ સ્ટેશન બનવાનું છે એની જમીન પણ આપી છે અને ફંડ પણ આપ્યું છે. એટલે આ પ્રજાના હિત માટે જે જીએનએફસી પણ આગળ આવી છે તેમને અમે આભાર માનીએ છીએ. અને ખૂબ સારી સંખ્યામાં આ વિસ્તારના આગેવાનોની ઉપસ્થિતિમાં આજે ખાતમુહૂર્ત થયું છે. આવનારા દિવસોમાં પ્રજાની સુખાકારી માટે સરકાર બિલકુલ કટિબદ્ધ છે અને સરકારની સાથે અમે પણ પ્રજાની સુખાકારી સાથે જોડાયેલા છીએ. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સુરત નવી સિવિલ હોસ્પિટલની ટીમ દ્વારા અંગદાન જાગૃતિનો સંદેશ અપાતી 351 મીટર લાંબી સાડી તેમજ પોસ્ટરો, પ્લેકાર્ડ્સ અને બેનરો સાથે પ્રવાસીઓને અંગદાન પ્રત્યે જાગૃત કરવા માટે સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરેડ ગ્રાઉન્ડ ખાતે એક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું.
ખાસ કરીને નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીના માધ્યમથી સમગ્ર રાજ્ય અને દેશમાં અંગદાન પ્રત્યે સમજ કેળવાય અને બ્રેઇન ડેડ નાગરિકોમાં કિસ્સાઓમાં અવશ્ય ઓર્ગન ડોનેટ થાય એવો ઉમદા પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ પણ ઉપસ્થિત રહ્યા હતા. નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઇકબાલ કડીવાલાએ જણાવ્યું હતું કે બ્રેઇન ડેડ થવાના બનાવમાં અચૂક અંગદાન થાય એવો અમારો આ પ્રયાસ છે, કારણ કે બ્રેઇન ડેડ વ્યક્તિના હૃદય, ફેફસા સહિત 25 અંગ અન્ય જરૂરિયાત લોકો માટે કામમાં આવે છે. એક બ્રેઇન ડેડ વ્યક્તિના પરિવારજનો સ્વજનના અંગો દાન કરી એક સાથે 9 લોકોને જીવનદાન આપી શકે છે. જેમ જણાવી વિશ્વ વિખ્યાત સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્થળે સૌ પ્રથમવાર અંગદાન માટે જાગૃતિનો નર્સિંગ એસોસિએશને પહેલ કરેલ છે. આદરણીય દિલીપભાઈ દેશમુખ દાદાના માર્ગદર્શન હેઠળ અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા ઘણા સમયથી અંગદાન વિશે જનજાગૃતિ અભિયાનના કાર્યક્રમો થતા હોય છે. એમની ટીમના માધ્યમથી સુરત હોય, કચ્છ હોય, અમદાવાદ હોય, અનેક જગ્યાએ એમની ટીમના માધ્યમથી કાઉન્સિલિંગ કરવાથી, એમના પ્રયાસોથી ઘણા બધા અંગદાન કરનાર લોકોએ પોતાના અંગ ડોનેટ કર્યા છે. આપણા જિલ્લામાં પણ નર્મદાની અંદરથી પણ ડેડિયાપાડામાં ગરુડેશ્વર તાલુકાના અને એક પાટના ગામના 3 લોકો મારા ધ્યાનમાં છે કે દિલીપ દાદાની પ્રેરણાથી એક્સિડન્ટ કેસ થયેલા હતા અને પછી એમને પોતાના ઓર્ગન ડોનેટ કર્યા. ઓર્ગન આપ્યા પછી જે વ્યક્તિ ને ઓર્ગન મળે છે એમના આખા પરિવારની અંદર એક પરિવારનું કોઈ વ્યક્તિને જ્યારે નવું જીવન મળતું હોય ત્યારે જે આનંદ હોય છે એ અલગ પ્રકારનો હોય છે. અને આની માટે જનજાગૃતિ થાય એ માટે નર્મદા જિલ્લામાં પણ આવનાર દિવસોમાં આદરણીય દિલીપભાઈ દાદાના માર્ગદર્શન હેઠળ ને અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ જોડે ભારતીય જનતા પાર્ટી કામ કરશે અને સામાજિક સંગઠનોને પણ આપણે આમાં જોડીશું અને નર્મદા જિલ્લાની અંદર પણ આ માટે આખી ટીમ બનાવીને કામ કરવાની આપણે આગળ શરૂઆત કરીશું. આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ખૂબ સરસ આયોજન કરીને જનજાગૃતિ માટે અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટે આ કાર્યક્રમ કર્યો છે અને લગભગ 400 મીટરથી વધુ આખી સાડી લગાવીને, અને આ વિશ્વની સૌથી મોટી પ્રતિમા છે અને જ્યારે દેશ વિદેશથી પણ પ્રવાસી આવતા હોય ત્યારે આ કાર્યક્રમ જે એમને કર્યો છે એમની માટે હું એમને શુભકામનાઓ પાઠવું છું. અને આપણે સૌ ભેગા મળી અને આ અંગદાન ઓર્ગન ડોનેશનનો જે વિષય છે એ ગામે ગામ લગી એની જાગૃતિ પહોંચાડીએ એવી આપ સૌને વિનંતી કરું છું. સ્ટેચ્યુ ઓફ યુનિટી એ વિશ્વનું એક આ ઐતિહાસિક સ્થળ છે. અહીં વિદેશથી, દેશથી અને રાજ્યમાંથી અનેક લોકો આવે છે. ત્યારે આદરણીય દિલીપભાઈ દેશમુખના માર્ગદર્શન હેઠળ આજે અમે 401 મીટર સાડી સાથે અને એના પોસ્ટરો સાથે આ અંગદાન એ મહાદાનનો સંકલ્પ લઈએ છીએ અને લોકોને જાગૃત કરવા માટે આ કાર્યક્રમ નર્મદા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ નીલભાઈ રાવ અને એના વહીવટદાર નારાયણ સાધુ સાહેબ સાથે અમે આ એક કાર્યક્રમનું આયોજન કર્યું છે. અમને વિશ્વાસ છે કે અંગદાનમાં પ્રજાજનો જોડાશે. બ્રેન ડેથના કિસ્સામાં તેના પરિવાર, આપણે અંતિમ ક્રિયા કર્યા પછી એ શરીરનો કોઈ ઉપયોગ થતો નથી, ત્યારે અંગો પ્રાપ્ત થવાને કારણે બીજાના જીવનમાં ચોક્કસ રોશની આવે છે. કોઈને કિડની તો કોઈને હૃદય મળે છે. આ મારો નર્સિંગ એસોસિએશન અને સિવિલ હોસ્પિટલની ટીમ આદરણીય ડૉક્ટર ધારિત્રીબેન પરમાર તબીબી અધિક્ષકના નેતૃત્વમાં આજે અમે આ કાર્યક્રમ રાખ્યો છે. સુરત ખાતે 64મું અંગદાન પરમ દિવસે થયું અને અમદાવાદમાં 300થી ઉપર અંગદાન થયા. કોઈને હાથ પ્રાપ્ત થયો, કોઈને હૃદય પ્રાપ્ત થયું અને આ સોટોની ટીમ છે નિયમ મુજબ જેનો ક્રમ આવતો હોય એને આપતી હોય છે. ખાસ કરીને કઈ રીતે અંગદાન કરવાનો હોતું હોય છે અને કઈ પરિસ્થિતિ? જ્યારે કોઈને બ્લડ પ્રેશરની બીમારી હોય અને એ બેભાન થઈ ગયો, નસો ફાટી ગયો, અકસ્માતમાં બ્રેન ડેથ થયું હોય, એવા કિસ્સામાં ન્યુરો ફિઝિશિયન, ન્યુરો સર્જન એને બ્રેન ડેથ જાહેર કરે અને ત્યારબાદ એના પરિવારજનોને અમે કાઉન્સેલિંગ કરીએ અને એ પરિવારજનો સહમત થાય ત્યારે સોટોની ટીમ અંગદાન લઈ જતી હોય છે અને એ બહુ સન્માનજનક રીતે એ ડેડ બોડીને પણ અમે સલામી સાથે વિદાય કરીએ. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર આગળ ચાલતા ટેમ્પામાં પાછળથી ટ્રક ધડાકાભેર ભટકાઈ હતી, જેના પગલે સર્જાયેલ અકસ્માતમાં ટ્રક ચાલક અંદર જ ફસાઈ ગયો હતો, જેને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી બહાર કાઢવાની ફરજ પડી હતી. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 પર આવેલ નિલેશ ચોકડી નજીક આગળ ચાલતા ટેમ્પોમાં પાછળથી પૂરપાટ વેગે ધસી આવેલ ટ્રક ધડાકાભેર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો, જેમાં ટ્રક ચાલક કેબિનમાં ફસાઈ જતા 108 એમ્બ્યુલન્સની ટીમે સ્થાનિકોની મદદથી તેને હેમખેમ બહાર કાઢી સારવાર માટે ખસેડ્યો હતો. અકસ્માતના પગલે નેશનલ હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. भरूच में एक ऐसा रिसोर्ट जहां आप कर सकते हो पूल पार्टी, साथ में पिकल बॉल कोर्ट्स, मूवीज और क्रिकेट मैच के लिए प्रोजेक्टर, इंडोर गेम्स जैसी कई सारी फैसिलिटीज मिलने वाली है.
वेलकम टू अगस्त्या रिसोर्ट। भरूच से सिर्फ 10 मिनट दूर ये वीकेंड रिसोर्ट आपको देगा कंप्लीट रिलैक्सेशन एंड यहाँ है भरूच का बिगेस्ट वेडिंग पार्टी प्लॉट। रिसोर्ट में है 4 प्रीमियम एसी रूम्स विद ऑल एमिनिटीज, साथ में पार्टीज के लिए प्राइवेट किचन एंड अ सूथिंग एम्बियंस। एंटरटेनमेंट और फन के लिए यहाँ है पिकल बॉल कोर्ट्स, क्रिकेट प्ले एरिया, बैडमिंटन, बाउंसर बॉल गेम एंड मैनी इंडोर गेम्स फॉर किड्स एंड एडल्ट्स। साथ में स्विमिंग पूल की रिफ्रेशिंग वाइब, वीआईपी फूड कोर्ट और म्यूजिक सिस्टम के साथ प्रोजेक्टर भी। नीड समथिंग मोर टू रिलैक्स? तो यहाँ आपके लिए जकूजी भी अवेलेबल है। अगस्त्या रिसोर्ट परफेक्ट है फॉर वेडिंग इवेंट्स, कॉर्पोरेट इवेंट्स, बर्थडे पार्टीज, baby shower function and all types of event with 3000 plus guest capacity and huge car parking area। तो वीकेंड में अपने फ्रेंड्स के साथ चिल करना हो या फैमिली के साथ पिकनिक या फिर अपने ग्रैंड इवेंट्स के लिए बेस्ट पार्टी प्लॉट ढूंढ रहे हो तो नबीपुर झन्नूर रोड पर आया हुआ अगस्त्या रिसोर्ट इज अ मस्ट विजिट। और इन्फॉर्मेशन के लिए कॉल करिए ऑन गिवन नंबर्स एंड शेयर दिस रील विथ योर फ्रेंड्स। અંકલેશ્વર જીઆરડીસીમાં આવેલ સાંઈ પ્રતિક રેસિડેન્સીના એક મકાનને તસ્કરો નિશાન બનાવી સોના ચાંદીના ઘરેણા સહિત ₹1.25 લાખ ઉપરાંતના મત્તાનો હાથ ફેરો કરી ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી છે। અંકલેશ્વર જીઆરડીસી વિસ્તારમાં આવેલ સાંઈ પ્રતિક રેસિડેન્સીના મકાન નંબર A202માં રહેતા મૂળ ઊંઝાના તીર્થ પટેલનું મકાન સવારે 10:30 થી સાંજ સુધી બંધ હતું। તેઓ પત્ની સાથે નોકરીએ ગયા હતા અને તેમના માતા તાળું મારી સંબંધીને ત્યાં ગયા હતા। દરમિયાન મેઇન દરવાજાનો લોક તોડી તસ્કરો ઘરમાં પ્રવેશ્યા। મકાનના બેડરૂમમાં રાખેલ લાકડાના કબાટમાં મૂકેલ એક સોનાની ચેન તથા પેન્ડલ આશરે વજન 1.25 તોલા કિંમત ₹99,900 તથા રોકડા ₹30,000 મળી કુલ ₹1,29,900ના મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા। સાંજે તીર્થ ઘરે આવતા ચોરી થયાનું માલુમ પડતા અંગે જીઆરડીસી પોલીસ મથકે જાણ કરતા પોલીસે ફરિયાદ નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। તાલુકાના ચાવજ ગામને ધમરોડતા તસ્કરોએ કન્સ્ટ્રક્શનની સાઇટ અને 2 મકાનોને નિશાન બનાવી 3 લાખ રૂપિયાનો હાથ ફેરો કરી ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી છે। ભરૂચની ઉત્તરે આવેલ ચાવજ ગામમાં શાંતિ રિયાલિટી કન્સ્ટ્રક્શન દ્વારા સ્કાય સિટીની કામગીરી ચાલી રહી છે, જ્યાં ઓફિસમાં રહેલ સાઇટ ચાવજ ખાતે ચાલી રહી છે અને ઓફિસની અંદર મુકાયેલ મોંઘા ભાવના કોક અને નળના નવા બોક્સ કિંમત ₹27,000ની ચોરી થયાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે। તો બીજી બાજુ ચાવજની વૃંદાવન વિલા સોસાયટીની પાછળની સાઈડના મકાનની બારી તોડી તસ્કરો વાયરિંગ માટે લાવવામાં આવેલ ઇલેક્ટ્રોનિકના વાયરોના 1,41,000ના 20 બંડલની ચોરી થયાની ફરિયાદ નોંધાવા પામી છે। આ જ રીતે ચાવજની શ્યામ વિલા સોસાયટીમાં રહેતા આશાબેન પટેલના બંધ મકાનને પણ તસ્કરોએ નિશાન બનાવી મકાનના બેડરૂમનું રહેલી તિજોરીનું તાળું તોડી તેમાંથી 1,54,800ના સોના ચાંદીના ઘરેણાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા। એક રાત્રિમાં ચાવજમાં તસ્કરોએ તગડો ચોરીનો હાથ મારતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી।
રાજપીપળા તરફ જીતગઢ ખાતે આવેલો કરજણ ડેમ ભરૂચ અને નર્મદા જિલ્લાના ખેડૂતોની જીવાદોરી ગણાય છે. હાલ ઉનાળામાં મોટાભાગના જળાશયોમાં ગરમીને કારણે પાણીનો સંગ્રહ ઘટી રહ્યો છે, ત્યારે નર્મદા એકમાત્ર કરજણ ડેમમાં પૂરતો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. કરજણ ડેમમાં અત્યારે 70% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, જેનાથી ઉનાળુ પાક માટે આશીર્વાદરૂપ છે. ખાસ કરીને ઉનાળુ પાક માટે સિંચાઈ માટે આ ડેમનું પાણી ખૂબ ઉપયોગી છે. કરજણ ડેમમાં 70% ભરાયેલો છે. હજી ચોમાસા સુધી ચાલે એટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. ઉનાળામાં પણ ખેડૂતોની સિંચાઈ માટે જરૂરિયાત પ્રમાણે પાણી છોડવામાં આવે છે. રાજપીપળા ખાતે કરજણ કિનારાના ખેડૂતોને ઉનાળુ પાક માટે ઉપયોગી થઈ પડે એ માટે નદીના હેઠવાસમાં પાણી હાલ ડેમમાંથી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે. ઉપરાંત કરજણ જળાશયના જમણા કાંઠાની નહેરમાં પણ 40 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. કરજણ ડેમમાં હજી ચોમાસા સુધી ચાલે એટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. આમ ઉનાળુ પાક માટે કરજણ જળાશયનું પાણી આશીર્વાદરૂપ છે. સાચા અર્થમાં ખેડૂતો માટે કરજણ ડેમ આશીર્વાદરૂપ પુરવાર થયેલ છે. કરજણ ડેમનો લાઈવ સ્ટોરેજ 339.84 મિલિયન ઘનમીટર છે અને ગ્રોસ સ્ટોરેજ 363.85 મિલિયન ઘનમીટર છે. કરજણ ડેમની સપાટી 108.49 મીટર છે. હાલ ઉનાળાની સિઝનમાં ગુજરાત રાજ્યના ઘણા બધા જળાશયોના સ્ત્રોત ખૂબ જ નીચા જઈ રહ્યા છે. તે જ ઉપરાંત ભરૂચ અને નર્મદા જિલ્લાના જીવાદોરી સમાન કરજણ ડેમમાં હાલ 70% જેટલું પાણીનો સંગ્રહ થયેલો છે. આજ રોજ કરજણ ડેમ જળાશયનું લેવલ 108.49 મીટર છે તથા ખેડૂતોને ઉનાળાના પાક માટે આપણે જરૂરિયાત મુજબ કેનાલ દ્વારા પાણી વેવડાવવામાં આવી રહ્યું છે તથા 1.5 મેગાવોટના 2 હાઇડ્રો પાવર દ્વારા વીજ ઉત્પાદન પણ ચાલુ રહ્યું છે. ઉનાળા દરમિયાન જરૂરિયાત મુજબ ખેડૂતોને માટે પાણી છોડવામાં આવી રહ્યું છે, જેને લીધે ઉનાળા દરમિયાન ખેડૂતો માટે પાણીમાં કોઈ ચિંતાનો વિષય નથી તથા ચોમાસા સુધી ચાલી રહે એટલું પાણીનો અત્યારે હાલ કરજણ ડેમમાં રહેલું છે. સાચા અર્થમાં કહીએ તો ભરૂચ અને નર્મદા જિલ્લા માટે આ કરજણ ડેમ એ જીવાદોરી સમાન છે. Welcome to Nidhi Vidya Bhavan, the best English medium school of Bharuch, a school known for imparting quality of education. The journey starts in year 1991 and continuing to march with resounding success and excellent result of SSC and HSC. Year after year, our commitment to nurture development of students like science fair, good infrastructure like physics lab, bio lab, chemistry lab and computer lab. Students take part in sport activities, cultural activities, activity-based learning, personal counseling with parents, collaboration with reputed academic for inspiring career of students and providing NEET IIT JEE. Our students achieve various medals in Khel Mahakumbh and dance competition. Also, we celebrate various functions in our school. We have dedicated teachers team. Admissions are open nursery to 12th standard, Gujarat State Board, Bharuch. કરજણ ભરથાણા ટોલનાકાને GJ06 ની ગાડીઓ ફ્રી કરવામાં આવે તેના માટે પિન્ટુ પટેલ, વેમાડી અને એડવોકેટ મિનેશ પરમારની આગેવાનીમાં મોટી સંખ્યામાં સ્થાનિક જનતા સાથે કરજણ ભરથાણા ટોલનાકાએ લિખિતમાં આવેદનપત્ર આપવામાં આવ્યું તેમજ કરજણ ભરથાણા ટોલનાકાથી પગપાળા ચાલી કરજણ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવાયું. કરજણ ભરથાણા ટોલનાકાને GJ06 ની ગાડીઓ ફ્રી કરવામાં આવે તેના માટે આજરોજ પિન્ટુ પટેલ, વેમાડી અને એડવોકેટ મિનેશ પરમારની આગેવાનીમાં મોટી સંખ્યામાં સ્થાનિક જનતા સાથે કરજણ ભરથાણા ટોલનાકાએ લિખિતમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તેમજ કરજણ ભરથાણા ટોલનાકાથી પગપાળા ચાલી કરજણ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું જેમાં કરજણના વકીલ મંડળ, વેપારી મંડળ, ક્ષત્રિય સેના સહિત વિવિધ સંગઠનોએ સહકાર આપ્યો. જ્યારે કરજણ નગરમાં આવેલ તમામ મહાનુભાવોના સ્ટેચ્યુને વંદન કરી પ્રાંત અધિકારીને આવેદન અપાયું. ટોલ પ્લાઝા આંદોલનમાં માંગણીઓ હતી કે GJ06ના વાહનોને ટોલ મુક્તિ આપવામાં આવે તથા તેઓ માટે અલગ સર્વિસ રોડ આપવામાં આવે અને 100 મીટરની લાઇનની દૂરી ટ્રાફિક જામ થાય ત્યારે ટોલ ફ્રી કરી જવામાં આવે તેવી વિવિધ માંગણીઓ કરવામાં આવી હતી. તેમજ તાલુકાના સ્થાનિક લોકોને અવારનવાર કરજણ ટોલનાકેથી પસાર થવાનું હોય છે જેને વારંવાર ટોલ ચૂકવવો પડતો હોય છે. જ્યારે ટોલનાકાને કારણે કરજણ બસ ડેપોની સરકારી બસો વાયા કરજણ, પાલેજ, નારેશ્વરથી
બંધ કરી દેવામાં આવી હોય, જેના કારણે વિદ્યાર્થીઓ નોકરિયાતો પ્રાઇવેટ વાહનોનો સહારો લેવો પડતો હોય છે. સરકારના ગેજેટ મુજબ કરાર પૂર્ણ થયા બાદ દરોમાં ઘટાડો કરવામાં આવે એવી જોગવાઈઓ હોવા છતાં કેટલાક સમયથી દરોમાં ઘટાડો કરવામાં આવ્યો નથી. તેથી ભારત સરકારના ગેજેટનું ઉલ્લંઘન કરવામાં આવતું હોય તેમ જણાવ્યું હતું. અને જો દિવસ 7માં GJ06ની ગાડીઓને ફ્રીમાં નહીં કરવામાં આવે તો આગામી સમયમાં ગાંધીજી ચિંધ્યા માર્ગે ઊંધા આંદોલન કરીને રોડ રસ્તા જામ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. જ્યારે પિન્ટુ પટેલ વેમરડીએ ટોલ નાકું સ્થાનિકો માટે ફ્રી કરવામાં આવે નહીં તો આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે. આંદોલનના પગલે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. GJ5 હોય GJ16 હોય દરેક જગ્યાએ મુક્તિ ચાલે છે, તો અહીંયા સ્થાનિકો માટે પણ મુક્તિ થવી જોઈએ. જે દિવસે અમે રજૂઆત કરવા ગયા તે દિવસે 10 થી 15 જણ ગયા હતા. આજે અમને ખૂબ આનંદ થયો છે કે કરજણની તેમજ આજુબાજુની જનતા જાગી ગઈ છે અને આજે જે લોકો આવ્યા છે એક મુહિમ લઈને અને પોતાનો અધિકાર માટે કે સ્થાનિકો માટે જે મુદ્દો છે ફ્રી થવા બાબતનો તે ફ્રી થવું જ જોઈએ. આ મુદ્દાને લઈને દરેકે અમે આજે રોજ આવેદનપત્ર આપ્યું છે અને સાહેબને કીધું છે 7 દિવસની અલ્ટિમેટમ માગી છે અને મેં ખુદ અલગ અલ્ટિમેટમ 7 દિવસની કહી છે કે સાહેબ જો 7 દિવસની અંદર નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા તેમજ અહીંને સ્થાનિક એજન્સી દ્વારા જો ફ્રી કરવામાં નહીં આવે તો હું પોતે જઈને નેશનલ હાઈવે ઓથોરિટીની સીમાની અંદર મતલબ ટોલ નાકા પાસે જઈને પોતાનું જીવ દાન કરી અને આત્મવિલોપન કરી અને કરજણને મુક્તિ અલાવીશ. મેં અત્યારે જ કીધું કે મારો પોતાનો કાર્યક્રમ એ છે કે 7 દિવસની અંદર જો આ ટોલ મુક્તિ આવતા રવિવાર સુધીની અંદર નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા જો સ્વીકારવામાં નહીં આવે તો હું પોતે ત્યાં જઈને નેશનલ હાઈવે ઓથોરિટીની જગ્યા ટોલ નાકાની ઓફિસ પાસે જે જગ્યા આજે આવેદનપત્ર આપું છું ત્યાં જઈને મારો જીવનો ત્યાગ કરીશું, આત્મવિલોપન કરીશું. જે તે સમયે આ ટોલ નાકા બનાવ્યા પછી L&T અને સરકાર વચ્ચે જે કરાર થયો હતો એ કરાર છેલ્લા 4-5 વર્ષથી પૂર્ણ થઈ ગયો છે. તેમ છતાં પણ ટોલ નાકા પર ટેક્સ ઉઘરાવવામાં આવે છે. સરકારના ગેજેટની અંદર ઉલ્લેખ કરેલો છે કે જ્યારે ટોલનો કરાર પૂરો થાય તો 40% રકમ ઘટાડવાની આવે, પણ તો તે છતાં રકમ ઘટાડીને અત્યારે છેલ્લા 6 મહિનાથી 47% વધારો કર્યો છે. તેના માટેનું આજરોજ આંદોલન હતું. અને બીજી મુખ્ય માગણી અમારી એ છે કે સ્થાનિક લોકોને આ ટોલ મુક્તિ મળે એ માટેનો અમારો આજનો કાર્યક્રમ હતો. જનતાએ સમર્થન આપ્યું છે, ખૂબ મોટી સંખ્યામાં આવે છે. તમામ લોકોનો આભાર. અને અમે પ્રશાસનને વિનંતી કરી છે કે દિન 7ની અંદર આ બાબતે સત્વરે કોઈ પણ યોગ્ય નિર્ણય લેવામાં આવે જેથી અમારી કરજણની સ્થાનિક જનતાને આ ટોલ મુક્તિ મળે એવી અમારો હેતુ છે. ટોલ મુક્તિની માગણી જો અમારી સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં અમે કરજણના સ્થાનિક આગેવાનો સાથે મળી એક મોટી મિટિંગ કરવાના છે. મિટિંગ કરીને એમાં અમે જે તે નિર્ણય બધાનો જે અભિપ્રાય હશે અભિપ્રાયના આધારે આગળની કાર્યવાહી અમે કરીશું. અંકલેશ્વરની એક શાળામાં ગેસ બોટલ લીકેજ થતા આગ ભભૂકી ઉઠી હતી, પણ સ્ટાફે સતર્કતા દાખવી ફાયર એક્સટિંગ્યુશરનો ઉપયોગ કરી આગ પર કાબુ મેળવી લેતા મોટી દુર્ઘટના ટળી હતી. અંકલેશ્વર ગોયા બજાર વિસ્તારમાં આવેલ સરકારી શાળા મુખ્ય શાળા નંબર 1માં મધ્યમ ભોજન બનાવતી વખતે એક ગેસ બોટલનો વાલ્વ લીક થવાને કારણે તેમાં આગ લાગી ગઈ, જેના પગલે અફરાતફરી મચી ગઈ હતી. સલામતીના ભાગરૂપે વિદ્યાર્થીઓને અન્ય જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા. ઘટના દરમિયાન શાળામાં હાજર સ્ટાફ અને શિક્ષકોએ તત્કાલ ત્યાં હાજર ફાયર એક્સટિંગ્યુશરનો ઉપયોગ કરીને આગ ઉપર સમયસર કાબુ મેળવ્યો હતો, જેથી શાળાના સ્ટાફની તકેદારી અને ઝડપી પગલાઓના કારણે મોટી દુર્ઘટના ટળી હતી અને કોઈપણ જાતની જાનહાનિ કે ઈજા થઈ ન હતી. શાળાના સ્ટાફ દ્વારા અને મધ્યાહન ભોજનના કર્મચારીઓ દ્વારા ફાયર ઇન્સ્ટિગેટરનો ઉપયોગ કરીને આગ ઉપર તાત્કાલિક કાબુ મેળવી લેવામાં આવ્યો હતો અને કોઈ પણ પ્રકારની કોઈને ઈજા થઈ નથી. ગરમીને કારણે આ એક ઘટના બની હોય એવું બનવા જોગ છે. વિદ્યાર્થીઓને પણ સલામત રીતે અન્ય જગ્યાએ ખસેડી લેવામાં આવ્યા હતા અને સમય સૂચકતાને કારણે કોઈ જાનહાનિ કે અનિચ્છનીય ઘટના બનવા પામી નથી. એ સાથે જ ફાયર બ્રિગેડને પણ જાણ કરતા તાત્કાલિક અસરથી ફાયર બ્રિગેડનો સ્ટાફ પણ અત્રે હાજર રહ્યો હતો અને એમણે પણ આનુષંગિક કામગીરી કરી હતી. અહીંયા કન્યા શાળા બ્રાન્ચ નંબર 1માં કુલ 190 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. હાલમાં પરીક્ષા ચાલુ હોય આ ઘટના બાદ વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન આપીને વાલીશ્રીઓના આવવાથી રજા આપવામાં આવી હતી. ભરૂચ પેરોલ ફોલો સ્કૂલની ટીમે 10 વર્ષથી ફરાર અંકલેશ્વરની ચોરીના આરોપીને ઉત્તર પ્રદેશમાંથી નેપાળ બોર્ડર નજીકથી ઝડપી પાડ્યો છે. ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ પેરોલ અને ફ્લો જમ્પ કરનાર આરોપીઓ વિરુદ્ધ વિશેષ અભિયાન શરૂ કર્યું હોય પીઆઈ એકે જાડેજાના માર્ગદર્શન હેઠળ પેરોલ ફલ્લો સ્કૂલની ટીમે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે, જે અંતર્ગત ટીમ ઉત્તર પ્રદેશમાં જઈને તપાસ કરી ખાનગી બાતમીદારો, માનવ સ્ત્રોત અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપીને માહિતી મેળવી હતી. આ પછી ટીમે ઉત્તર પ્રદેશના બલરામપુર જિલ્લાના ઉત્રોલા ગામમાંથી અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકમાં નોંધાયેલ ચોરીના ગુનામાં 10 વર્ષથી વોન્ટેડ અલ્તાફ ખાન પઠાણની ધરપકડ કરી તેને ભરૂચ લાવી જીઆઈડીસી પોલીસને હવાલે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
શારદાપીઠના જગતગુરુ શંકરાચાર્ય શ્રી સદાનંદ સરસ્વતીજી ભરૂચની નર્મદા સંસ્કૃત પાઠશાળાએ પધાર્યા હતા. પશ્ચિમામનાય શારદાપીઠના જગતગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા ભરૂચના ઋષિમુનિઓને આશીર્વાદ આપવા માટે પધાર્યા. તે સમયે પાઠશાળાના ટ્રસ્ટીઓ, આમંત્રિતો અને ઈચ્છુકો સાથે પાઠશાળાના પ્રધાનાચાર્ય, પ્રાધ્યાપકો તેમજ ઋષિકુમારોએ પણ પૂજ્ય સ્વામીજીના દર્શન અને શ્રવણનો લાભ લીધો હતો. आज भी वैसा ही पढ़ा जाता है. कोई परिवर्तन हुआ? कोई परिवर्तन कर भी नहीं सकता. करेगा तो हम लोग स्वीकार भी नहीं करेंगे. इसलिए वेदों में, उपनिषदों में इनमें परिवर्तन करने की बात जो करे उसको कभी स्वीकार नहीं करना, क्योंकि वही आपका गौरव है. हमारा माटे छे या गौरव ब्राह्मणों माटे छे, सबके कल्याण करने के लिए, विद्या ब्राह्मणों के लिए नहीं. ब्राह्मणों को तो कहा गया है इसका आश्रय लेकर के तपस्या करने के लिए. ये है सबके लिए, समस्त समाज के कल्याण के लिए है. ये तो नेताओं ने ये कह दिया कि ब्राह्मणों के लिए. ब्राह्मण सबके लिए है. उसके पास जो विद्या है, जो धन है, जो संपत्ति है, वो भी सभी के लिए है. एक आरोप लगाते हैं हमारे तुम लोगों के ऊपर, हमारा ऊपर की આ બધા શાસ્ત્રોની રચના બ્રાહ્મણોને કરી છે, એવું નથી, એમ નથી, તેમ નથી. अगर ब्राह्मणों ने की होती अपने पक्ष में करते ना, भूताना पक्ष में करते. यहाँ तो लिखा है, ब्राह्मणों ने शास्त्रों में लिखा है कि सवेरे कड़कड़ाती ठंड में 4 बजे उठना है, 4 बजे स्नान करना है, संध्या वंदन करना है, भस्मी लगानी है, वेद पाठ करना है, एक समय भोजन करना है, भोजन भी कैसा करना है, तुरंत. નેત્રંગ તાલુકાનું ગૌરવ સમા એવા પઠાણ પરિવારનો દીકરો MBBS ડોક્ટરની ડિગ્રી મેળવતા પરિવારજનો સહિત ગ્રામજનોમાં ખુશીની લહેર પ્રસરી જવા પામી છે. નેત્રંગ તાલુકાના સામાજિક અગ્રણી અય્યુબ પઠાણનો દીકરો એજાઝ ખાન પઠાણ નાનપણથી અભ્યાસમાં બુદ્ધિજીવી હોવાથી ઉચ્ચ અભ્યાસ કરીને સારા ડોક્ટર બનવાનો સંકલ્પ કર્યો હતો. ધોરણ 1 થી 12 સુધીનો અંકલેશ્વરની ખ્યાતનામ CM એકેડેમીમાં અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ મેડિકલ માટેની નીટની પરીક્ષા પાસ કરી પાલનપુર ખાતેની બનાસ મેડિકલ કોલેજમાં 2019માં પ્રવેશ મેળવી સારું પરિણામ લાવતા MBBS ડોક્ટરની ડિગ્રીની પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરતા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે ડિગ્રી એનાયત કરાતા નેત્રંગ તાલુકાનું ગૌરવ વધારતા પરિવારના સભ્યો, ગ્રામજનોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે અય્યુબ પઠાણનો બીજો પુત્ર જાવેદ પઠાણ પણ હાલ MBBS પૂર્ણ કરી હાલ વડોદરા ખાતે ઇન્ટર્નશીપ કરી રહ્યો છે. ડભોઈ તાલુકાના ફુલવાડી ગામે ઓરસંગ નદીના પટમાં 2 રોકટોક ગેરકાયદે રેતી ખનન થતું હોય ફ્લાઇંગ સ્કોડે છાપો મારી 7 જેટલા ડમ્પર ટેમ્પો તેમજ હિટાચી મશીન જપ્ત કર્યા હતા. ડભોઈ તાલુકાના ફુલવાડી ગામે ઓરસંગ નદીના પટમાં ગેરકાયદે રેતી ખનન થતું હોય રાત્રે ફ્લાઇંગ સ્કોડ દ્વારા રેડ પાડવામાં આવી હતી, જેમાં ગેરકાયદેસર રેતી ખનન ઝડપાતા 2 નંબરી વેપલો ખુલ્લો પાડ્યો હતો. ચાંદોદ પંથકમાં ગેરકાયદે રેતી ઉલીચવાનો કારોબાર ખૂબ ફેલાયો છે, ત્યારે ફ્લાઇંગ સ્કોડના દરોડામાં વડોદરા ખાણ ખનિજ વિભાગ ગત રાત્રે ઊંઘતું ઝડપાયું હતું. રેડ દરમિયાન 8 હાઈવા ટ્રક અને 1 હિટાચી મશીન ગેરકાયદેસર રીતે ખનન કરતા રંગે હાથ ઝડપાયા હતા. ફ્લાઇંગ સ્કોડના અધિકારીઓએ મુદ્દામાલ ચાંદોદ પોલીસ સ્ટેશનના જાપ્તામાં મોકલી આપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા 2 નંબરીઓમાં ફફડાટ ફેલાયો છે. ભરૂચ જિલ્લામાં રાષ્ટ્રપિતા જ્યોતિરાવ ફૂલેની જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં સ્ટેચ્યુ પાર્ક ખાતે વિવિધ સંગઠનો દ્વારા જ્યોતિરાવ ફૂલેની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. ભરૂચના સેવાશ્રમ રોડ પર આવેલ સ્ટેચ્યુ પાર્કમાં રાષ્ટ્રપિતા જ્યોતિરાવ ફૂલે સહિતના અનેક મહાન વિભૂતિઓની પ્રતિમાઓ સ્થાપિત છે. આજે રાષ્ટ્રપતિના જ્યોતિરાવ ફૂલેની જન્મજયંતિ નિમિત્તે ભરૂચ જિલ્લામાં કાર્યરત બામસેફ ઇન્સાફ BMG સંગઠન અને આદિવાસી અસ્મિતા સંરક્ષણ સમિતિ દ્વારા રાષ્ટ્રપિતા જ્યોતિરાવ ફૂલેની જન્મજયંતિના ભાગરૂપે ફૂલહાર કરી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. આવનાર 14 એપ્રિલના રોજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિના ભાગરૂપે ભરૂચ રેલવે સ્ટેશનથી સવારે 9:30 કલાકે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને ફૂલહાર અર્પણ વિધિ પણ યોજવામાં આવનાર છે. આજના કાર્યક્રમમાં બહેચરભાઈ રાઠોડ બામસેબ પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ શાંતિલાલ રાઠોડ મહાસચિવ બામસેબ ગુજરાત મનીષભાઈ પરમાર બામસેબ પ્રમુખ ભરૂચ મોહનભાઈ પરમાર ઇન્સાફ સંગઠન રાષ્ટ્રીય સચિવ અશોકભાઈ મકવાણા પ્રમુખ ઇન્સાફ ભરૂચ વિનયભાઈ સોલંકી મહાસચિવ ઇન્સાફ ગુજરાત અશોકભાઈ પરમાર ઇન્સાફ ખજાનચી ગુજરાત તથા ભારત રાષ્ટ્ર મહિલા ગૃહ ઉદ્યોગની બહેનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ મહાત્મા ફૂલે
આજથી 1827માં જન્મ લઈ 1845માં ભારતની અંદર સામાજિક પરિવર્તનની લડાઈ શેઠજી ભટજીની સામે એમણે ઊભી કરી હતી અને દેશના શુદ્ર જાતિના લોકોને જે શિક્ષણથી વંચિત હતા, રોજગારીથી વંચિત હતા, પાણીનો પીવાનો અધિકાર નહોતો, ગામની બહાર રહેતા હતા, એ લોકો માટે આંદોલન કરી શિક્ષણના દ્વાર સુધી એમની ઉન્નતિ અને પ્રગતિ કરવામાં એમનું સિંહ ફાળો છે. એમણે વિધવાશ્રમો, ઘોડિયાઘર, બાલ મંદિરો આ બધીની સ્થાપના કરી. આ દેશની અંદર સામાજિક બહુ મોટી ક્રાંતિ કરી. એવા સૂર્યજ્યોતિ ક્રાંતિવીર મહાત્મા જ્યોતિરાવ ફૂલેને સતત નમન કરીએ છીએ તથા આજના દિવસે એમના અધૂરા કાર્યને પૂર્ણ કરવા કટિબદ્ધ થઈ પ્રતિજ્ઞા કરી. વિદ્યાર્થીઓને સશક્ત બનાવવા અને સલામતી અને આત્મવિશ્વાસને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી એક નોંધપાત્ર પહેલમાં સંસ્કાર ભારતી ટ્રસ્ટના નેજા હેઠળ એસએમસીપી સંસ્કાર વિદ્યા ભવને લખનૌમાં રેડ બ્રિગેડ સાથે મળીને સ્વરક્ષણ વર્કશોપનું આયોજન કર્યું હતું. રેડ બ્રિગેડના સ્થાપક ઉષા વિશ્વકર્માના માર્ગદર્શન હેઠળ આયોજિત આ વર્કશોપ શાળાના પરિસરમાં યોજાઈ. આ પ્રભાવશાળી કાર્યક્રમ મેનેજિંગ ટ્રસ્ટી મધુસૂદન રૂંગટાના સમર્પિત પ્રયાસોને કારણે શક્ય બન્યો, જેમણે આ શક્તિશાળી તાલીમ સત્રને શાળામાં લાવવા માટે એફટીએસ પ્રમુખ નયનતારા જૈન સાથે સક્રિય રીતે સંકલન અને વાતચીત કરી હતી. કાર્યક્રમની શરૂઆત શાળાના સંચાલક શર્મિલા દાસે ઉષ્માભર્યા સ્વાગત પ્રવચનથી કરી હતી, જેમણે આજના વિશ્વમાં સ્વરક્ષણ તાલીમની સુસંગતતા પર પ્રકાશ પાડ્યો હતો અને સુરક્ષિત સમાજ બનાવવા માટે રેડ બ્રિગેડના પ્રયાસોની પ્રશંસા કરી હતી. તેમણે વિદ્યાર્થીઓને સમર્પણ અને આત્મવિશ્વાસ સાથે શિક્ષણને ગ્રહણ કરવા પ્રોત્સાહિત કર્યા હતા. મહિલા સુરક્ષા માટે વૈશ્વિક સ્તરે જાણીતા હિમાયતી ઉષા વિશ્વકર્માએ વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા અને તેમને સ્થિતિસ્થાપકતા, હિંમત અને પરિવર્તનની વાર્તાઓથી પ્રેરણા આપી. રેડ બ્રિગેડના પ્રશિક્ષિત સભ્યોએ સ્વ-બચાવના પગલાં દર્શાવ્યા અને વિદ્યાર્થીઓને વ્યવહારુ પ્રેક્ટિસ સત્રોમાં સામેલ કર્યા, જેથી તેઓ આત્મવિશ્વાસ અને સક્ષમ અનુભવે, જેમાં વિદ્યાર્થીઓએ સક્રિયપણે ભાગ લઈને જીવન બદલી નાખનાર શિક્ષણ અનુભવ માટે તેમની પ્રશંસા વ્યક્ત કરી. આ સત્ર ફક્ત શારીરિક તકનીકો વિશે જ નહીં, પરંતુ આંતરિક શક્તિ, જાગૃતિ અને આત્મસન્માન બનાવવા વિશે પણ હતું. સંસ્કાર ભારતી ટ્રસ્ટે રેડ બ્રિગેડનો તેમના મૂલ્યવાન સમય અને પ્રયત્નો માટે હૃદયપૂર્વક આભાર માન્યો હતો. કેમ્પસ ડિરેક્ટર કુલવંત મારવાલ, એડમિનિસ્ટ્રેટર શર્મિલા દાસ, એડમિનિસ્ટ્રેટર પ્રી પ્રાઇમરી સેક્શનના જાસ્મીન મોદી અને પ્રિન્સિપલ શૈલેજા સિંહ દ્વારા ટીમને આદર અને પ્રશંસાના સંકેત તરીકે પ્રશંસાનું પ્રતિક અર્પણ કરવામાં આવ્યું. રેડ બ્રિગેડના માનમાં એક ટૂંકી કવિતા વાંચીને કાર્યક્રમનું સમાપન કરાયું, જેમાં તેમણે સ્થાપિત કરેલી હિંમત અને સશક્તિકરણની ભાવનાનો પડઘો પાડ્યો હતો. નેત્રંગ તાલુકાના મોજા જિલ્લા પંચાયત મત વિસ્તારના જૂની જામુની ખાતે ધારાસભ્યની ઉપસ્થિતિમાં ગાંવ બસ્તી ચલો અભિયાન હાથ ધરાયું હતું. ભારતીય જનતા પાર્ટી દ્વારા તેના 46મા સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે તારીખ 6 થી 12 એપ્રિલ દરમિયાન વિવિધ કાર્યક્રમોના આયોજન કરાયા છે. ત્યારે તારીખ 10 થી 12 એપ્રિલ દરમિયાન યોજાનાર ગાંવ બસ્તી ચલો અભિયાન અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવાનું હોવાથી 10મી એપ્રિલે ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રીતેશભાઈ વસાવાની અધ્યક્ષતામાં નેત્રંગ તાલુકાના મોજા જિલ્લા પંચાયત મત વિસ્તારના જૂની જામુની ગામે આવેલ પ્રાથમિક શાળા મંદિર ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. સાથે તળાવની સફાઈ કરવામાં આવી હતી. આ પ્રસંગે ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રીતેશભાઈ વસાવા, નેત્રંગ તાલુકા પંચાયત પ્રમુખ વસુધાબેન વસાવા, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન રાયસિંગભાઈ વસાવા, નેત્રંગ સંગઠન પ્રમુખ મનસુખભાઈ વસાવા, મહામંત્રી પ્રકાશભાઈ ગામિત સહિત સંગઠનના હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સરપંચો અને મોટી સંખ્યામાં કાર્યકરો, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટીના 46મો સ્થાપના દિવસના ઉપલક્ષમાં ડભોઈ વિધાનસભામાં સક્રિય કાર્યકર્તા સંમેલનનું આયોજન ડભોઈ જયશ્વાલ પાર્ટી પ્લોટ ખાતે ધારાસભ્યના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું. આ પ્રસંગે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને તેઓની કામગીરીને શ્રેય આપ્યો હતો. કાર્યકરોને સંબોધતા તેઓએ જણાવ્યું હતું કે બીજી ટર્મ ડભોઈ વિધાનસભામાં ધારાસભ્ય માટેની અભૂતપૂર્વ સફળતાનો સાથે તેમણે કહ્યું કે આ સફળતા તરીકે મારી નહીં, પણ આપ સૌ કાર્યકર્તાઓની છે કે જેમના વગર આ શક્ય જ ન થઈ શક્યું હોત. કાર્યકર્તાઓને અમૂલ્ય શિખામણ આપતા તેમણે જણાવ્યું કે દરેક કાર્યકર્તાઓએ હંમેશા પોતાના બૂથને મજબૂત બનાવવા પ્રયત્ન કરવો જોઈએ. જો બૂથ મજબૂત હશે તો પાર્ટી મજબૂત થશે. પાર્ટીના જીરોથી શરૂ કરી આજે વિશ્વની સૌથી મોટી પાર્ટી તરીકે પ્રસ્થાપિત થવા માટેના પાર્ટીના પૂર્વજોના બલિદાન તેમજ યોગદાન વિશે ખૂબ જ ઊંડાણપૂર્વક માહિતી આપી હતી તથા ડભોઈ નગરપાલિકામાં તેમજ તાલુકામાં વિધાનસભા ક્ષેત્રમાં થયેલા અવિરત વિકાસના કાર્ય વિશે ખૂબ જ વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી. ઉપરોક્ત પ્રસંગે વડોદરા જિલ્લા મહામંત્રી ડોક્ટર BJ બ્રહ્મભટ્ટ, જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ શશિકાંત પટેલ, વડોદરા તાલુકા ભાજપ સમિતિના પ્રમુખ દેવેન્દ્રભાઈ ઠાકોર ઉર્ફે દેવા, શહેર ભાજપ પ્રમુખ દીક્ષિત દવે, નગરપાલિકાના પ્રમુખ બિરેનભાઈ શાહ, ભાવેશભાઈ પટેલ નડાવાડા,
નીરવભાઈ પટેલ NR, મહિલા પ્રમુખ સોનલબેન સોલંકી, સામાજિક કાર્યકર્તા કેયુરભાઈ ઠાકોર, મહામંત્રીઓ, ડભોઈ સંગઠનના હોદ્દેદારો, નગરસેવકો, આગેવાન નેતાઓ તથા મોટા પ્રમાણમાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. પંચાયતથી માંડીને પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પક્ષનું શાસન છે અને 13 કરોડ જેટલા સભ્યો આજે ભારતીય જનતા પક્ષમાં જોડાયેલા છે. ત્યારે પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે આજે સક્રિય કાર્યકરોનું સંમેલન, અને આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં ડભોઈ વિધાનસભાના કાર્યકરો અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને તમામમાં એક નવો ઉત્સાહ, નવો સંચાર છે. હું આપના મારફત તમામને ભારતીય જનતા પક્ષ સ્થાપના દિવસની શુભેચ્છા આપું છું, અભિનંદન આપું છું અને દેશની મોટી પાર્ટીના સક્રિય કાર્યકર થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન અને સક્રિય રહીને સમાજની તમામ સેવા કરે એવી અપેક્ષા રાખું છું. પાર્ટીની વિચારધારાને છેવાડાના માનવી સુધી મૂકવા માટે આજે સક્રિય સભ્યોના માધ્યમથી પાર્ટીએ જે બલિદાન આપ્યા છે અને જે પાર્ટીએ બલિદાન આપીને પાર્ટી મોટી થઈ છે એની વાત કરવા માટે આજે પ્રદેશ તરફથી હું આવ્યો હતો. આજે ડભોઈ વિધાનસભાના સૌ સક્રિય સભ્યો હાજર રહ્યા હતા અને 6 એપ્રિલ જે પાર્ટીનો સ્થાપના દિવસ છે સંદર્ભે વાતચીત કરી છે. ભારતીય જૈન ધર્મના 24મા તીર્થંકર પ્રભુ મહાવીરના જન્મ કલ્યાણક દિન નિમિત્તે એલર્ટ બ્રાહ્મી સુંદરી સહેલી સર્કલ ગ્રુપ ભરૂચની શ્રાવિકા બહેનો દ્વારા આ નિમિત્તે પ્રભુ વીરનો જન્મોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રભુની માતા ત્રિશલા દેવીને જે મહાશુભકારી 14 સ્વપ્નના દર્શન થાય છે તે અષ્ટમંગલાના આગમન, ત્રિશલા કુખે પ્રભુનો જન્મ, દીપકુમારિકાઓનું આગમન, સો ધર્મેન્દ્ર ઇન્દ્રના સિંહાસનનું કંપાયમાન થવું, મેરુ શિખર પર ભગવાનનો અભિષેક, અષ્ટપ્રકારી પૂજા, પ્રિય વંદા દાસીને સિદ્ધાર્થ રાજાને પુત્ર જન્મની વધાઈ, ચેતક રાજા પૃથ્વા રાણી દ્વારા મામેરું, ફિયારું સુદર્શન બહેનના હાથે પ્રભુને રાખડીનું બંધન, પારણામાં પ્રભુને પધરામણી વગેરે પ્રસંગોનું સુંદર આયોજન કરાયું હતું. પ્રભુજીના પારણા ઘરે લઈ જવાનો લાભ અર્ચનાબેન સંજયભાઈ શાહ પરિવારે લીધો હતો. સમગ્ર કાર્યક્રમના મુખ્ય સૌજન્યદાતા કમલેશભાઈ ઉદાણી હતા તથા આયોજન રૂપલબેન, સોનલબેન, પૂજાબેન, દીપ્તિબેન, બિનિતાબેન વગેરે કમિટી મેમ્બર દ્વારા કરવામાં આવેલ હતું અને નરેશભાઈ શાહ દ્વારા સંગીતની રમઝટ બોલાવવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન શત્રુંજયની જાત્રા માટે યોગદાન આપનાર પરિવારનું પણ શાલ મોમેન્ટોથી બહુમાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સોનાલીબેન બગડિયાને ભરૂચ એલર્ટ બ્રાહ્મણી સુંદરી રત્નનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ચૈત્ર માસના પવિત્ર અવસરે ભરૂચના લિંક રોડ પર આવેલ સંકટ મોચન હનુમાનજી મંદિરે હોમાત્મક યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે દર્શનાર્થીઓ માટે લીમડાના આયુર્વેદિક રસનું વિતરણ કરવામાં આવ્યું, જેનો 200થી વધુ દર્શનાર્થીઓએ લાભ લીધો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રમુખ મૃણાલ કાપડિયા ઉપરાંત પ્રોજેક્ટ ચેરમેન VP મહેશભાઈ રાણા, પ્રોજેક્ટ ડિરેક્ટર ચંદ્રકાંતભાઈ રાણા અને અન્ય સભ્યો સક્રિય સહભાગિતા નોંધાવી હતી. હાજર રહેલ અગ્રણીઓમાં મુકેશભાઈ તાપિયાવાલા, જયેશભાઈ કાપડિયા, પ્રકાશભાઈ મહેતા, મુકેશભાઈ અંશાહ, સંજયભાઈ જાદવ, પ્રદીપભાઈ મુંઘે અને અશોકભાઈ રાણાનો સમાવેશ થયો હતો. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. અંકલેશ્વર શહેરમાં આવેલા બસ ડેપો તેમજ ભરૂચના GNMC બસ ડેપોનું રૂપિયાના 14 કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે. એરપોર્ટ જેવી વિવિધ સુવિધા મળશે. સાંસદ મનસુખભાઈ વસાવાના હસ્તે ખાતમુહૂર્ત. અંગદાન જાગૃતિનો અનોખો પ્રયાસ. અંગદાન જાગૃતિનો સંદેશો આપતી 351 મીટર લાંબી સાડી, પોસ્ટરો, પ્લેકાર્ડ્સ અને બેનરો સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરેડ ગ્રાઉન્ડ ખાતે પ્રવાસીઓ માટે અનોખું પ્રદર્શન યોજાયું. અંકલેશ્વર પાસે નેશનલ હાઈવે 48 પર આઈસર ટેમ્પો અને ટ્રક વચ્ચે અકસ્માત. આગળ ચાલતા આઈસર ટેમ્પામાં ટ્રક ધડાકાભેર ઘૂસી જતા નિલેશ ચોકડી પાસે અકસ્માત સર્જાયો. ટ્રક ચાલકને રેસ્ક્યુ કરી બહાર કાઢ્યો. અંકલેશ્વર GRTCમાં 60 પ્રતિક રેસિડેન્સીમાં તસ્કરો ત્રાટક્યા. સોના ચાંદીના ઘરેણા સહિત ₹1.25 લાખ ઉપરાંતના મત્તાની ચોરી. ભરૂચના ચાવજ ગામને ધમરોડતા તસ્કરો. કન્સ્ટ્રક્શન ઓફિસ અને 2 મકાનોમાં તગડો હાથ માર્યો. કુલ ₹3.1 લાખના મુદ્દામાલની ચોરી. ભરૂચ અને નર્મદા જિલ્લાના ખેડૂતોની જીવાદોરી સમાન કરજણ ડેમમાં 70% પાણીનો પૂરતો જથ્થો. ઉનાળામાં મોટાભાગના જળાશયોમાં ગરમીને કારણે પાણીનો સંગ્રહ ઘટી રહ્યો છે, ત્યારે નર્મદાના એકમાત્ર કરજણ ડેમમાં પૂરતો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. ખેડૂતોના ઉનાળુ પાક માટે કરજણ જળાશયનું પાણી આશીર્વાદરૂપ.
આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશું. નમસ્કાર.